વાત જૂનાગઢની કરીએ કે જ્યાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ કોમેન્ટ કરતા શખ્સોને ભારે પડી છે। જૂનાગઢ એલસીબીએ રાજ્યભરમાંથી 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। રાજકોટ, સુરત, અમદાવાદ અને જૂનાગઢના શખ્સોને ઝડપી પડાયા છે। ભાવનગરના વકીલને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। ગોપાલ ઇટાલિયાને મહિલા પીએસઆઈ સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલીનો વિડીયો વાયરલ કરીને આપ સમર્થકોએ કમેન્ટ કરી હતી। પોલીસે ટેકનિકલ એનાલિસિસથી તમામ શખ્સોને ઝડપી પાડ્યા છે। તમામ આરોપીઓને વિસાવદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। વિસાવદરમાં થોડા દિવસ પહેલા મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાઓ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થયેલો, જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા। તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ વિભત્સ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી। જે ગુનામાં કેટલાક 6 આઈડી, જે આઈડી અમે સોશિયલ મીડિયા ને અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા। તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલી છે। થોડા દિવસ અગાઉ વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સરકારી અનાજ બારોબાર વેચી નાખવાનો આક્ષેપ કરાયો હતો અને ફરિયાદ કરવા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા। તે સમયે ફરજ પરના મહિલા પીએસઆઈ અને ધારાસભ્ય ઇટાલિયા વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો વાયરલ કરીને આપ સમર્થકોએ અભદ્ર લખાણ તેમજ કમેન્ટ કરી હતી। આ સમગ્ર મામલે મહિલા પીએસઆઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે વકીલ સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને 5 શખ્સને ઝડપી પાડ્યા છે, જેમનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું।